જય શ્રી કૃષ્ણ મિત્રો, એવું કહેવાય છે કે સફળ વ્યક્તિ અને નિષ્ફળ વ્યક્તિ પ્રયત્નો તો એક સરખા જ કરે છે, પરંતુ તેમની વચ્ચે એક ખૂબ જ મોટો ફરક હોય છે અને તે ફરક છે તેમના અભિગમનો. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું જે પુસ્તકની વાત કરવાનો છું તે જેફ કેલર દ્વારા લખવામાં આવેલું વિશ્વવિખ્યાત પુસ્તક ધ વિનિંગ એટીટ્યુડ. આ પુસ્તક એટલું સુંદર પુસ્તક છે કે આ પુસ્તક આપણને એ સમજાવે છે કે વિનિંગ એટીટ્યુડ કેવી રીતે કેળવી શકાય. જેફ કેલર એ જ ઓથર છે કે જેમણે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ જેવું વિશ્વવિખ્યાત પુસ્તક લખ્યું છે. જો આ પુસ્તકની વાત કરું તો પુસ્તકની અત્યાર સુધીમાં 10 લાખથી વધુ નકલો અલગ અલગ ભાષામાં અનુવાદ થઈને વેચાઈ ચૂકી છે. આ પુસ્તક 2007માં પહેલી વખત પ્રકાશિત થયું હતું અને હજી સુધી પણ તેણે પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે. તો આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તકમાં કુલ મળીને 54 જેટલા પ્રકરણ છે કે જેમાં લેખક કેવી રીતે વિનિંગ એટીટ્યુડ ડેવલપ થઈ શકે તેના વિશે ખૂબ જ સુંદર વાત કરે છે. પરંતુ હું આ પુસ્તકની વાતો આપણી માતૃભાષાના વિડીયોમાં દરેકે દરેક પ્રકરણની વિગતવાર વાત ન કરું, પરંતુ મારા મનગમતા એવા 5 પ્રકરણની વાત હું તમારી સાથે કરીશ કે તે જાણ્યા પછી તમને એવું લાગશે કે ખરેખર આ પુસ્તકની અંદર બાકીના જે પ્રકરણ છે તે પણ વાંચવા જેવા છે. તો જો હું મારા સૌથી મહત્વના પ્રકરણની વાત કરું તો તે પ્રકરણ છે કે શા માટે એટીટ્યુડ એ બધું જ છે. લેખક અહીંયા સમજાવતા એવું કહે છે કે એટીટ્યુડ એ દરેકે દરેક વસ્તુ છે, અભિગમ જ બધી વસ્તુ છે. કેમ કે સારો હકારાત્મક અભિગમ રાખવાથી આપણામાં એક કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ આવે છે, આપણામાં કરેજ આવે છે, આપણામાં એનર્જીનો પ્રચાર અને પ્રસાર થાય છે, આપણી હેલ્થ પણ સારી રહે છે. સારો એટીટ્યુડ રાખવાથી આપણને ગ્રેટિટ્યુડ ભાવ એટલે કે કૃતજ્ઞતા ભાવનો જન્મ થાય છે. સારો એટીટ્યુડ રાખવાથી આપણને કોઈ પણ પરિસ્થિતિમાં ઓપોર્ચ્યુનિટી અને પર્સપેક્ટિવ્સ અલગ અલગ જોવા મળે છે. અને છેલ્લો મહત્વનો મુદ્દો કે સારો અભિગમ રાખવાથી આપણો સ્પિરિચ્યુઅલ ગ્રોથ પણ થાય છે. આવું લેખક એક પ્રકરણમાં વાત કરે છે. બીજું એક પ્રકરણ છે કે કેવી રીતે આપણી એનર્જી કેવી રીતે લોકોને આકર્ષિત કરે છે. લેખક અહીંયા કહે છે કે જો તમે ઉર્જાવાન હશો તો તમારી આજુબાજુમાં લોકો હંમેશા તમારાથી આકર્ષિત થશે. લેખક એવું કહે છે કે લોકોને હંમેશા એવા લોકો સાથે જોડાવું ગમે છે કે જે હંમેશા ઉર્જાવાન હોય છે. આના માટે લેખક એવું કહે છે કે આના ફાયદા એ છે કે જ્યારે તમે ઉર્જાવાન હશો ત્યારે તમે તમારું પેશન ફોલો કરી શકશો. જ્યારે તમે ઉર્જાવાન હશો ત્યારે તમારા વાણી અને વર્તન એકબીજા સાથે મેળ ખાતા હશે અને એના કારણે તે લોકોમાં રિસ્પેક્ટની ભાવનાનો જન્મ આપશે. જ્યારે તમે તમારી એનર્જી બીજાને શેર કરો છો ત્યારે હંમેશા તમારી આજુબાજુનું વાતાવરણ ખૂબ જ એકદમ આનંદિત હોય છે. તમે દરેકે દરેક વસ્તુ તમારી રીતે કરતા હોય છે કે જે જોઈને લોકો પણ તમારી જેમ કરવાનો પ્રયત્ન કરે છે. અને છેલ્લું છે કે આવું કરવાથી આપણે આપણી ફિઝિકલ ફિટનેસને સાચવી શકીએ એમ છીએ. લેખક અહીંયા ખૂબ જ સુંદર રીતે ફિઝિકલ ફિટનેસને સમજાવતા એવું કહે છે કે ફિઝિકલ ફિટનેસ એ એવી સંપત્તિ છે કે જે પૈસા ખર્ચ્યા પછી પણ મેળવી શકાતી નથી. એક બીજું પ્રકરણ છે કે લેખક એવું કહે છે કે આપણે કેવી રીતે એક હેલ્ધી પર્સપેક્ટિવ ડેવલપ કરી શકીએ. તો લેખક તે સમજાવતા એવું કહે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ઓપોર્ચ્યુનિટીને વિચારો, તે ઓપોર્ચ્યુનિટીનું એક મોટું પિક્ચર તમે તમારા મનમાં લાવો, તે ઓપોર્ચ્યુનિટીથી તમને શું ફાયદો થઈ શકે છે તેના વિશે તમે વિચાર કરો. ત્યારબાદ તે ઓપોર્ચ્યુનિટીમાં તમે કેવી રીતે તમે ભાગ ભજવી શકો છો તેના વિશે વિચારો. હવે જ્યારે તમે કંઈ જાણતા ન હોય ત્યારે તમે તેના વિશે જાણવાનો પ્રયત્ન કરો. તેવા લોકો સાથે જોડાઓ કે જે આ વસ્તુ કરી ચૂક્યા છે, તેમની પાસેથી અલગ અલગ રીતે માહિતી લો. તે માહિતીને તમે તમારી રીતે કેવી રીતે ઉપયોગમાં લાવી શકો છો તે તમે વિચારો અને તે પરિસ્થિતિમાં તમે તે તકમાં તમે કેવી રીતે સારામાં સારું કરી શકો છો તેનો તમે એક રસ્તો કાઢો. આ એવી વસ્તુ છે કે જેમાંથી તમે એક હેલ્ધી પર્સપેક્ટિવ ડેવલપ કરી શકો એમ છો. જ્યારે તમે એક હેલ્ધી પર્સપેક્ટિવ ડેવલપ કરો, જ્યારે તમે એક વિનિંગ એટીટ્યુડ રાખો ત્યારે લોકો તમારું ક્રિટિસિઝમ કરશે જ. તો લેખક અહીંયા ખૂબ જ સુંદર રીતે ક્રિટિસિઝમ પર વાત કરે છે. લેખક એવું કહે છે કે કેવી રીતે ક્રિટિસિઝમને હેન્ડલ કરવું. તેને સમજાવતા લેખક એવું કહે છે કે ક્રિટિસિઝમ એક જીવનનો એક ભાગ છે. તમે જ્યારે પણ કંઈક નવી વસ્તુ કરવા જશો ત્યારે લોકો તમને ક્રિટિસાઇઝ કરશે જ. એટલે કે લોકોની વાતો નિંદનીય છે એ લોકો નિંદનીય નથી. એટલે કે તમે તે લોકોને ડિફેન્ડ ન કરશો. તેમણે જે પણ કંઈ કહ્યું છે તેમાં તમે કંઈક પોઝિટિવ વિચારો, હકારાત્મક વિચારો અને તમે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્ટ કરીને તમે આ ક્રિટિસિઝમને કેવી રીતે સારી રીતે તમારી વાત કરી શકો એમ છો અથવા કેવી રીતે તમે પરિણામ સારું લાવી શકો છો તેના વિશે વિચારો. અને અંતમાં જ્યારે તમે કંઈક સારું કરશો તો તમારું ક્રિટિસિઝમ કરતા લોકો તમારી સાથે જોડાશે અને એ જ તમારી વાતો બીજાને કરશે. જે પાંચમું અને મારું ખૂબ જ મહત્વનું એક પ્રકરણ છે એ છે કે કેવી રીતે તમે એક નવા વિશ્વમાં પ્રવેશી શકો એમ છો. તો લેખક સમજાવતા એવું કહે છે કે તમે જે પણ કંઈ કરવા ઈચ્છો છો તેનો તમે પહેલા તો રિસ્પોન્સિબિલિટી લો. પછી તમે તે જે રિસ્પોન્સિબિલિટી લો છો તેના માટે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો. ત્યારબાદ લેખક એવું પણ કહે છે કે તમે જે કરવા ઈચ્છો છો તે તમે લોકોને કહો અને તમે જે લોકોને કહો છો તે તમે કરીને પણ બતાવો. એટલે કે તમારા વાણી અને વર્તન એકબીજા સાથે મેળ ખાતા હોવા જોઈએ. અને ત્યારબાદ લેખક એવું કહે છે કે તમે
આ કરવા માટે સૌથી પહેલા તમે તમારી જાતને રિસ્પેક્ટ કરો. કેમ કે તમે તમારી જાતને રિસ્પેક્ટ કરો, કેમ કે તમારું મન છે જે વિનિંગ એટીટ્યુડ બનાવે છે અને જે તમારું તન છે તેને તે વસ્તુ કરવા માટે પરિશ્રમ કરવો પડે છે. તો જ્યારે તમારું મન તમારા તનને જ્યારે રિસ્પેક્ટ આપશે ત્યારે તમારું તન તમારા મનની કહેલી દરેકે દરેક વસ્તુઓ કરશે. આવી ખૂબ જ સુંદર વાત જેફ કેલર તેમના પુસ્તક ધ વિનિંગ એટીટ્યુડમાં કહે છે. આ પુસ્તક ખૂબ જ સુંદર પુસ્તક છે અને હું આશા રાખું છું કે આ પુસ્તકની વાત આપણી માતૃભાષામાં ખૂબ જ રસપ્રદ લાગી હશે. હું એવું ઈચ્છું કે તમે આ પુસ્તકની વાત આપણી માતૃભાષાના વિડીયોને દેશ અને દુનિયાના ખૂણે ખૂણે વસતા ગૌરવવંતા ગુજરાતી સાથે શેર કરો કે જેથી કરીને તેમને પણ આવા પુસ્તકની વાત આપણી માતૃભાષામાં મળી રહે. અને એવા કોઈ પુસ્તકની વાત છે કે જે મેં હજી સુધી આપણી માતૃભાષામાં નથી કરી તો તમે તે પુસ્તકનું નામ કમેન્ટ સેક્શનમાં જણાવો. તે પુસ્તકની વાત પણ હું આપણી માતૃભાષામાં ચોક્કસથી કરીશ. અને હું અંતમાં કહું છું તેમ સમય અને પૈસાનું પુસ્તકમાં કરેલું રોકાણ તે હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.